નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત તેનું પહેલું પ્રકરણ સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ એ બધી માહિતી મેળવી હતી અને સંવૃત્તા વિશે પણ માહિતી મેળવી હતી. તેમાં પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓની સંવૃત્તા જોઈ હતી. હવે આજે આપણે સમય સંખ્યાઓની સંવૃત્તા જોઈશું. પહેલાં તો સંવૃત્તા એટલે શું કે જે ક્રિયા જેને લાગુ પડતી હોય એને સંવૃત્તા કહે છે. આપણે હવે સમય સંખ્યાઓની સંવૃત્તા જોઈશું. બરાબર. આ સંવૃત્તામાં પહેલાં આપણે સરવાળાની ક્રિયા માટે, સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે સંવૃત્તા જોઈશું. બરાબર. તો સરવાળાની ક્રિયા માટે એટલે કે સંવૃત્તા એટલે કે શું? એટલે કે જે બે સમય સંખ્યાઓનો સરવાળો કરીએ તો એની જે જવાબ આવે એ પણ સમય સંખ્યા જ મળવો જોઈએ. તો આ જે સમય સંખ્યા મળે તો એ સંવૃત્તા ધરાવે છે, એ ક્રિયા એ સંવૃત્તા ધરાવે છે એમ કહેવાય. તો આપણે એક સરવાળાનું ઉદાહરણ જોઈએ. તો કે 3/8 પ્લસ -5/7. તો હવે આનું આપણે સાદું રૂપ આપીશું. તો કે બરાબર, હવે આનો લસા લઈશું. તો 3 અને 8નો 8 અને 7નો લસા શું થશે? તો કે 8 × 56. પણ અહીંયા 8 છે તો અહીંયા 56 લાવવા માટે 3ને કેટલા વડે ગુણવા પડે? તો કે 3 × 7, આ એક કૌંસમાં દર્શાવી દઈશું, પ્લસ અહીંયા 7 છે, અહીંયા 56 લાવવા માટે 5ને કેટલા વડે ગુણવા પડે? -5ને. તો -5 × 8, તો 56 એમના એમ રહેશે. તો શું થશે? તો કે 56 એમના એમ રહેશે છેદમાં. તો 7 × 21, આ પ્લસ માઇનસ થઈ જશે. તો 8 × 5 = 40. હવે 21માંથી 40 જાય? તો કે ના જાય, પણ 40માંથી 21 જાય. એનો જવાબ શું આવે? તો કે 19. પણ અહીંયા 19 કેવા? તો કે માઇનસ. તો કે અહીંયા આપણે -19 લેવા પડશે. તો -19/56. હવે આપણને આ જવાબ મળ્યો એ શું સમય સંખ્યાઓ છે? તો આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોયું હતું કે P અને Q સ્વરૂપે, જે P/Q સ્વરૂપે હોય એને સમય સંખ્યા કહી શકીએ. તો કે હા, -19/56 એ સમય સંખ્યા છે. તો હવે આપણે અહીંયા લખી શકીશું. માટે આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. અર્થાત કોઈ પણ બે સમય સંખ્યાઓ A અને B માટે A + B પણ સમય સંખ્યા મળે છે. હવે આપણે બાદબાકીની ક્રિયા માટે જોઈશું. તો કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાની સંવૃત્તા જોઈશું. તો કે બાદબાકીની ક્રિયા માટે તો એક રકમ લખીશું આપણે. તો કે -5/7 -2/3. તો હવે આનું સાદું રૂપ આપીશું. તો પહેલાં શું કરીશું? આનો લસા શોધીશું. તો આનો લસા કેટલો થશે? તો કે 21 થશે. કે 7 × 21. અહીંયા -5ને કેટલા વડે ગુણવા પડશે? તો અહીંયા નીચે 21 થાય, તો અહીંયા 7 આપેલા છે, તો અહીંયા ×3 કરવા પડશે. -2ને કેટલા વડે ગુણવા પડશે? તો 2ને 7 વડે ગુણવા પડશે.
તો અહીંયા 21 આવી જશે, બરાબર. તો 3 × 5 = 15, તો અહીંયા કેવા 15 આવશે? -15. અને અહીંયા 7 × 2 = 14, તો કેવા 14? તો કે -14 ભાગ્યા 21. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય અને 15 ને 14 કેટલા થાય? તો કે 15 દુ 30, અને એમાંથી એક ઓછો કરી દેવાનો, એટલે કે -29 ભાગ્યા 21. તો આ શું થયું? તો કે આ સમય સંખ્યા છે કે બે સમય સંખ્યાઓની બાદબાકી કરવાથી એક સમય સંખ્યા જ મળે? તો કે આ સંવૃત્તતા ધરાવે છે? તો કે હા, સંવૃત્તતા ધરાવે છે. તો આપણે લખી શકીએ તો કે આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. અર્થાત બે સમય સંખ્યાઓ a અને b માટે a - b પણ સમય સંખ્યા છે. હવે આપણે ગુણાકારની ક્રિયા માટે જોઈશું. તો અહીંયા એક ઉદાહરણ લખીશું. -2/3 × 4/5. તો અહીંયા શું કરવાનું? ગુણાકારમાં શું કરવાનું હોય? તો કે અંશનો ગુણાકાર કરવાનો અને છેદનો ગુણાકાર કરવાનો હોય. તો અંશનો ગુણાકાર શું થશે? 4 દુ 8, તો અહીંયા -8, અને અહીંયા 3 × 5 = 15. તો આ બે સમય સંખ્યાનો ગુણાકાર કરવાથી આપણે સમય સંખ્યા મળી? તો કે હા, મળી છે. તો આ ગુણાકારની ક્રિયા માટે શું થશે? તો કે સંવૃત્તતા ધરાવતું હશે. તો આપણે લખી શકીએ, આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે, કેમ કે કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a × b પણ સમય સંખ્યા છે. હવે આપણે ભાગાકારની ક્રિયા માટે જોઈશું. તો એક રકમ લખીશું, તો કે -5/3/2/5. તો હવે ભાગાકારની ક્રિયામાં શું કરવાનું હોય? તમે આગળ ભણી ગયા છો. તો કે આ -5/3 એમના એમ રાખવાના, પછી ભાગાકારની નિશાની હોય ત્યાં ગુણાકાર કરવાના, પછી છેદ છે એ અંશમાં લઈ જવાનો અને અંશ છે તે છેદમાં લઈ જવાનો. તો અહીંયા છેદ કયો છે? તો કે 5, તો 5 એ અંશમાં આવશે, અને છેદ કયો છે? તો કે 2, તો એ 2 એ છેદમાં આવશે, બરાબર. જે અંશમાં છે તે છેદમાં આવશે, બરાબર. તો હવે આનું સાદુરૂપ આપીએ તો 5 × 5 એટલે 25, 3 દુ 6. તો અહીંયા શું આપણને સમય સંખ્યા મળી? તો કે હા, મળી. બે સમય સંખ્યાઓ વચ્ચે ભાગાકાર કરવાથી સમય સંખ્યાઓ મળી. પણ અહીંયા આપણે એક અપવાદ રાખેલો છે, જે અપવાદ હોય છે, બરાબર. તો કે એ આપણે જોઈશું. પહેલાં તો કે કોઈ સમય સંખ્યા a માટે a/0 એ અવ્યાખ્યાયિત છે. તેથી કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ
સંવૃત્ત નથી, પરંતુ જો આપણે શૂન્યને અપવાદ તરીકે ગણીએ, તો કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. અહીંયા આપણે શું જોઈ ગયા કે અહીંયા એ ભાગ્યા 0 એ તો અવ્યાખ્યાયિત થઈ ગયું, બરાબર. તેથી આપણે કહી ના શકીએ કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે કે નહીં, એટલે કે ના જ કહી શકીએ. પરંતુ જો આપણે શૂન્યને અપવાદ ગણીએ તો આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ એ સંવૃત્ત છે. હવે આપણે વિરુદ્ધ સંખ્યાઓનો કોન્સેપ્ટ સમજીશું. તો કે વિરુદ્ધ સંખ્યા એટલે કે કેવી સંખ્યાઓ? તો બરાબર, તો જે સંખ્યાઓનો સરવાળો 0 થતો હોય તો એને વિરુદ્ધ સંખ્યાઓ વડે ઓળખાય છે, બરાબર. તો એકની વિરુદ્ધ સંખ્યા શું થશે? તો એકની વિરુદ્ધ સંખ્યા તો 1 પ્લસ અહીંયા કૌંસમાં શું મૂકો તો 0 થાય? તો કે -1 મૂકો તો 0 થાય. તો એકની વિરુદ્ધ સંખ્યા શું થશે? તો કે -1, કેમ કે પ્લસ માઇનસ માઇનસ થઈ જાય અને એકમાંથી એક જાય તો 0 થાય. હવે તેવી જ રીતે 2ની વિરુદ્ધ સંખ્યા, તો 2ની વિરુદ્ધ શું સંખ્યા થશે? તો 2 પ્લસ -2 બરાબર 0 થશે. કેમ કે -2 મૂકવાથી અહીંયા માઇનસ પ્લસ માઇનસ થઈ જશે અને 2માંથી 2 જાય તો 0. તો 2ની વિરુદ્ધ સંખ્યા શું થશે? તો કે -2 થશે. તો આપણે કહી શકીએ કે 2ની વિરુદ્ધ સંખ્યા અથવા વિરુદ્ધ ઘટક -2 થાય અને તેનાથી ઉલટું -2ની વિરુદ્ધ સંખ્યા 2 થાય, એટલે કે +2 થાય. તો આપણે સામાન્ય રીતે કોઈ પૂર્ણાંક a માટે a પ્લસ કૌંસમાં -a બરાબર કૌંસમાં -a પ્લસ a બરાબર 0. તેથી a એ -aની વિરુદ્ધ સંખ્યા તેમજ -a એ પ્લસ aની વિરુદ્ધ સંખ્યા છે. અહીંયા આપણે હવે સમય સંખ્યાઓની વિરુદ્ધ સંખ્યાઓ જોઈશું. તો સમય સંખ્યાઓ માટે તો કે સમય સંખ્યાઓ માટે તો પહેલાં એક સમય સંખ્યા લઈશું. તો 2/3 એક સમય સંખ્યા લઈ, પછી 2/3 પ્લસ -2/3 બરાબર 0 થાય. કેમ કે આ બંનેનો લસા 3 છેદ સરખા છે એટલે 3 તેનો લસા થશે. હવે 2માંથી 2 જાય તો અહીંયા 2માંથી 2 જાય તો 0 થાય. 0/3 એટલે 0 જ આવે. તો આમ વ્યાપક રૂપે કોઈ સમય સંખ્યા a/b માટે જો a/b પ્લસ -a/b બરાબર કૌંસમાં -a/b પ્લસ a/b બરાબર 0 માટે કહી શકીએ કે -a/b એ a/b ની વિરુદ્ધ સંખ્યા
અને તે જ રીતે a ભાગ્યા b એ માઇનસ a ભાગ્યા બીની વિરોધી સંખ્યા છે. હવે આપણે વ્યસ્ત સંખ્યાઓ વિશે ભણીશું. તો કે વ્યસ્ત સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? તો બરાબર, તો જે બે સંખ્યાઓનો ગુણાકાર એક થતો હોય તેને વ્યસ્ત સંખ્યાઓ કહે છે. બરાબર, તો આપણે અહીંયા એક ઉદાહરણ જોઈએ કે કઈ સંખ્યા વડે 8/21 ગુણવાથી મળતી સંખ્યા 1 હોય. તો આપણે અહીંયા સ્પષ્ટ છે કે 21/8 જ હોય. કેમ કે આપણે અહીંયા જોઈએ તો કે 8/21 એનો ગુણાકાર 21/8 વડે કરીએ તો આ 21 ઉડી જશે, આ 8 ઉડી જશે. તો અહીંયા 1/1 એટલે એનો જવાબ આવે 1. એટલે કે કોઈ પણ બે સમય સંખ્યાઓનો સરવાળો કરવાથી એનો જવાબ 1 આવતો હોય તો એ એકબીજાની વિરુદ્ધ વ્યસ્ત સંખ્યા હશે. હવે આપણે એક અપવાદ જોઈએ કે શૂન્યની વ્યસ્ત સંખ્યા મળતી નથી. અહીંયા 8/21ની વ્યસ્ત સંખ્યા શું થશે? તો 21/8 એ થશે. 8/21ની વ્યસ્ત સંખ્યા એ 21/8 થશે. પણ આપણે જોઈએ છીએ કે શૂન્યની વ્યસ્ત સંખ્યા મળે નહીં. તો આપણે કહી શકીએ કે શૂન્યની વ્યસ્ત સંખ્યા ન મળે. તેથી આપણે કહી શકીએ કે સમય સંખ્યા CD માટે જો કોઈ શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયની સમય સંખ્યા a/b હોય અને a/b ગુણ્યા c/d બરાબર 1, તો c/d એ a/b ની વ્યસ્ત સંખ્યા છે.